બેટા શું આ બધું કર્યું હે? હવ એ હાલે તાર મમ્મી દે. એ ગમર દીકરા આ બધું શું છે એ ઊભી તો રે આમ જોતો ખરા. બાર તમારે ધંધા જવા હોય. આ શું આવી રહ્યું? છોકરાને કીધું દેખતા બીડી તમે પિતા ને છોકરો બીડી ની એવાયો થઈ ગયો. એ બેટા આ શું બધું આવી રહ્યું હે? બોલ ને. શરદી ઉધરસ થઈ હોય ને આનું સેવન ન કરાય. શું થાય? કફ થઈ જાય. લે જોતા કેટલી ગતિ કરી ગઈ છે. કેટલી ગતિએ પોગ્યો છો. એ આ શું હે? ઈ ને એ આમ જોવો હું તમને શું કહું છું છોકરાઓને એ ફોહલાવીને ઘેરે લઈ જાઓ. તું લઈ જા. હાલ માર દીકરો હાલો આપને હાઈસ્કૂલે તને મૂકી જાવ બાલ મંદિર હાલ. હા બાલ મંદિર આપણે વાર કપાવા જવાનું છે દુકાન હાલ. માતાજી ના છે ઈ તો કર બાકી છે હજી તારા. બાલમોવરા હે? હા આવડે મોટા તમારે હજી બાલ મોવરા બાકી છે. બાપ દીકરા ને દેવાના છે. માનતા રાખી છે બાપુ ટપકી જાય ને તે દી. હે ઊભો તો રે પણ આમ જો. હા આવું હે કેવું? દુકાનમાં હમણાં તાર પપ્પાએ રોશની ગોઠવી ને તો ફૂલ બરસાવો એ બેવડો આવ્યો આમ જોતો ખરા. આયા વાત કહું આ શું એમ નહીં તને એવું નથી લાગતું તારા હે? એમ નહીં તને એવું નથી લાગતું તને એવું નથી લાગતું મારા દીકરા? ભૂત નથી અરીસો મારા દીકરા. અરીસો છે અરીસો છે ને દેવડો અસર જોઈ લે. હાલર ને દેવડો. તમને એવું નથી લાગતું તમારે હારા ભૂલ કરી ગયા હોય એવું? જાજી મને દઈ હે મોટી ભૂલ હું કરી ગયો હો. છે ની તને લઈને. અરે મારા પગલે તો લીલા પીરા ફરો. ઓહો વાહ 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 વાહ. ના પાડી ન કરવાનું. મારા પગલે લીલા પીરા ફરે. વાહ 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 વાહ. તારા પગલે લીલા પીળા ફરી. તો અમે શું ભૂખે મરતા હતા તું આવ્યો પેલા? લોટ ખાવાય નોતા માસા ઉંદેરા ઘરમાં ગરાફા એમ ખાતા. કે અત્યારે જો મોઢે ચોપડી કે કુટુંબમાં હા બટા મારા પપ્પાએ સ્વેટર સીવી દીધું જો. ઊંધું પહેર્યું છે તે. એ ના આવ્યું જો. એ અવરું પહેર્યું છે. તમને કહેતી તમે છોકરાઓમાં માર માં તું માર માં. બોલો માં નકર તો એ ઠીકા બેટા. ભેગો હા કાઢ નાખી. કઈટા આતા મારા હાહરા. હા હા વાજ મારા નાના હજી આવા નાવા છે. નાના તો પાંચમાં પૂછાય એવા છે. નાના જેવા એકય તમે નથી. નાના જેવું મોઢું નથી તમારું. કો અડધો ગાંડો કે નાના પા ગાંડા છે. એ બટા અહીંયા આપણે મૂળ વાત ઉપર આવી. અહીંયા જો આ રાજમાંથી ને કાપડ આવ્યું છે. કેવું છે? એ હાલો આમ તો મારા દીકરા કાપડ લઈ લે આપને ઘરે જઈને આપણું મારું સૂટ ને તાર ગોઠણ લગીને સરી ઈ કાંઈ નથી બનાવવાનું. કા મારે બનાવવાનું છે. પર તારી ગોઠણ લગીને સડી ના તો અને મારા હાટું સૂટ મારી આલણ હાટું સૂટ બનાવવાનું છે. આમ કેમ થયું પપ્પા? આમ કેમ થયું પપ્પા? ધરુજારી સડી ગઈ. ઠંડી હે ને. દાંત કાઢોમાં તમે દાંત કાઢો છોકરાઓને ખારું થવાનું હોય. શું ખારું નું થવાનું હોય? એને ફોહલાવાનું હોય. છોકરાને સમજાવીને લેતા આવજો. હું ઘરે જાઉં છું. તું લેતી જાવ. અલે આમ બોલ થાય એ નકર ઢીકા ભેગો હા નીકળીને આમ જો બે બાપ દીકરાને ધોકાવી આવ્યો. હાલો ઘર ભેગો થઈ જા. આમ જો હે ઘોડો બનાવવાનો છે. હા પપ્પાને કામ હોય. હે? તાર મમ્મીને કેજે ગોતી આવે. હા તાર મમ્મીને કેજે. બાપા હવે આપણા કઈટા હા આ બાપા છે ગધેડું છે. હાલો આમ જો ગરાક છે બટા આપના. હાલ ઈ ભાઈને કાંગરી ખોવાઈ ગઈ. એ બેટા તાર નાસ્તો કરવો? ચા પીવો? ઘરે ચા પીવો? ચા અને હે? બધું ઘરે જ બાર એ. બધું કરે. હાલ માં દીકરો ઘરે જ. આવ તો ચા બનાવો કે નથી બનાવો? હાલ તાર પપ્પાને ચા પાઈ દે પછી ભાગી. હે
એને પીવો હે જો અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી મને થઈ છે રખડવાની મરજી મારું નામ હિનાબેન દર્જન એ મારે ચા પીવી ના પીવી મારી મરજી મને થઈ છે કોફી પીવાની મરજી મારું નામ મનસુખલાલ દરજી હા મારો દર્જી છે ગુલાબનો ખોટો મારો દર્જી છે ગુલાબનો ગોટો હવે આપીશ તને મારો ફોટો મારું નામ રમીલાબેન દર્જન બાય બાય ટાટા આને લેતી જ જા હાલો આપણે બધાય જઈએ હાલો. પર દુકાનમાં રાખો ને થોડાક દી ના તમને ખબર પડે આ ખોટી નહીં અમે આધાર કાર્ડ વાંચી લીધું અમારા રસીલા હે તમને રમાડે કાંઈ વાંધો ના હાલો 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 ભાઈ એ પછી રમશું હાલ. હાલો હવે હાલ હાલો બે ભલે વાગે જો ઓલા કાર હાલ અરે પ્રધાનજી જી મહારાજ દરજી ગયા તમને ઘણો સમય થઈ ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ દરજી તો આવતા જ જણાય છે. અરે પ્રધાનજી જે તમે કામે મોકલ્યા હતા એ તમારું કામ પૂર્ણ કરીને આવ્યું જોઈ લીજો. હા જોવું તો Ready ને? બરાબર બનાવ્યો ને કાઈ વાંધો નહીં હાલો તો કાલ સવારે આવીને ઇનામ લઈ જઈએ. કાંઈ વાંધો નહીં, ભલે. હા પ્રધાનજી રાજમાંથી રામદેવ અને વિરમદેવ ને બોલાવો. અરે મહારાજ બંને ભાઈ તો આવતા જ જણાય છે. હે પિતાશ્રીને પ્રણામ. હે પિતાશ્રી અચાનક બંને ભાઈને બોલાવવાનું કારણ? હા બેટા લ્યો આ ઘોડીલો બનાવી અને તૈયાર થઈ ગયો છે પણ જોજો ખીલવતા ખીલવતા જોજો બહુ દૂર ન જાતા. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે મોટા ભાઈ વિરમદેવ હા વીરા. ઘોડીલા પેલા તમે ખેલવો મોટા છો ને કઈ વાંધો નહીં વીરા. ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે વિરમદેવ અબીતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે વિરમદેવ માતા મીનળ દેવના બાળ ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ વીરા રામદેવના વીર ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ. હે વીરા હવે ઘોડીલા તમે ખેલવું. હાલ આવો વીરા જોજો વિરાજ ઘોડીલા ખેલવતા ખેલવતા બહુ દૂર નો જતા. નો જાવ આ મંડપ બાણે નો જાવ પેલા ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર દેવી સાગુણાના વીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર પિતા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર
માતા વિનર દેના બાળ ઘોડી રાખે રે રામાબીર વીરા વીર દેવના વીર ઘોડી રાખે રે રામાબીર 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 હજુ જુઓ ને રામદેવ જાય લીલાયા ઘોડલે ચડીને અહીંના દર્શનની વેળ વઈ જાય લીલાયા ઘોડલે ચડીને હે આજે વિરામ દેવ રોવે રે રણિયાલ ચોક મારે હા બેટા, અત્યારે બોલાવાનું કારણ હે પિતાશ્રી અમે બંને ભાઈ ઘોડીલાનો દારૂ રમતા હતા અને જોત જોતામાં જ રામદેવ આકાશની મોજા ઉડ્યા. હા બેટા, તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, રાજમાંથી દરજીને બોલાવો. અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ? મહારાજ બોલાવે છે આપણે. અરે મહારાજા, અત્યારે રાજની અંદર બોલાવાનું કારણ? હા દરજી, આજ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કારણ